સરખામણી. આજે આપણે વસ્તુના કદની સરખામણી કરીશું. કદ એટલે શું? ચાલો સમજીએ. આપણે લખોટી અને બોલને બાજુ બાજુમાં મૂકીશું. હવે કહો, કોણ મોટું છે અને કોણ નાનું? બોલ મોટો અને લખોટી નાની. હવે દિવાસળી અને પેન્સિલને બાજુ બાજુમાં મૂકીએ. કોણ લાંબુ અને કોણ ટૂંકું? હા, પેન્સિલ લાંબી અને દિવાસળી ટૂંકી. આ નાનું મોટું, લાંબુ ટૂંકું, આ બધાને વસ્તુનું કદ કહેવાય. કોઈ પણ બે કે તેનાથી વધુ વસ્તુના કદની સરખામણી કરવા પહેલા આપણે તે વસ્તુઓને ધ્યાનથી જોવી પડે. તો ચાલો હવે સરખામણી કરતા શીખીએ. બે પોપકોર્ન અલગ અલગ કદની સાયકલ પર આવી રહ્યા છે. હે, અમે પાક્કા મિત્રો છીએ. હું મોટો પોપકોર્ન છું અને હું નાનો પોપકોર્ન છું. મોટો પોપકોર્ન મોટી સાયકલ ચલાવે છે અને નાનો પોપકોર્ન નાની સાયકલ. મોટો પોપકોર્ન ઊંચી છોકરીની બાજુમાં ઊભો છે, જ્યારે નાનો પોપકોર્ન નીચી છોકરીની બાજુમાં ઊભો છે. અહીં જુઓ, મોટો પોપકોર્ન લાંબી ટ્રેન ચલાવે છે અને નાનો પોપકોર્ન ટૂંકી ટ્રેન. હવે બે વસ્તુઓના કદની સરખામણી કરીએ. લાલ ફુગ્ગો મોટો છે, જ્યારે પીળો ફુગ્ગો નાનો. લાલ ઘર લીલા ઘર કરતા નાનું છે. નારંગી તરબૂચ કરતા કદમાં નાની છે. અહીં જુઓ, જીરાફ ઘોડા કરતા કદમાં ઊંચું હોય છે, જ્યારે ઘેટું ઘોડા કરતા નીચું. હવે ત્રણ વસ્તુઓના કદની સરખામણી કરીએ. લીલું ત્રિકોણ સૌથી નાનું છે, જ્યારે લાલ ત્રિકોણ સૌથી મોટું. ભૂરી માછલી સૌથી નાની અને ગુલાબી સૌથી મોટી. ચાલો હવે થોડા ફળો ખાઈએ. મારે પહેલા સૌથી નાનું ફળ ખાવું છે, તો હું ચેરી ખાઈશ, કારણ કે તે સૌથી નાનું ફળ છે. હવે હું સૌથી મોટા ફળનો સ્વાદ માણીશ, માટે હું તરબૂચ ખાઈશ.